નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6ના અંગ્રેજી વિષયના સેમિસ્ટર 1નો યુનિટ 2 ટુ મોચો પાઠની એક્ટિવિટી 1, 2, 3 જોઈશું. મિત્રો, હજુ સુધી જો અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો. જરૂરથી તમને ઉપયોગી વિડીયો મળતા રહેશે. ચાલો હવે આપણે આપણા પાઠ્યપુસ્તક તરફ જઈએ. તો મિત્રો, આપણો યુનિટ 2 છે ટુ મોચો, જેની એક્ટિવિટી 1 આપણે જોઈએ. ચાલો મિત્રો, હવે તેની સૂચના તરફ ધ્યાન આપો. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. મિત્રો, જોજો, સાંભળજો, પછી તમારે તમારા વર્ગ સમક્ષ તમારી વાત રજૂ કરવી પડશે હો મિત્રો. મિત્રો, જો આપણે આ ખાલી જગ્યા જોઈએ તે પહેલાં આપણે અન્ય એક બાબત ઉપર ધ્યાન આપવું પડશે. તે તમે ખાસ નોંધ રાખશો. મિત્રો, જુઓ, અહીં બે પ્રકારના વાક્યો છે. એક છે, એક મિનિટ મિત્રો, અહીં બાજુની તરફ એક સ્ક્રીન દેખાઈ રહી છે, એની તરફ થોડું ધ્યાન આપશો. આપણે અહીં બે પ્રકારના વાક્યો જોવાના છે. એક છે વર્તમાન કાળ. બરાબર મિત્રો? હા, તો પહેલાં વર્તમાન કાળ વિશે વાત કરી લઈએ, પછી બીજા પ્રકારના વાક્ય વિશે આપણે વાત કરીએ. કે વર્તમાન કાળનું વાક્ય હોય તો ટુ બીના રૂપ તરીકે આપણે એમ, ઇઝ કે આરનો ઉપયોગ કરવો પડે. બરાબર છે મિત્રો? ચાલો, એટલે કે આઈ સાથે એમ આવશે, હી, સી, ઇટ કે એક વચન નામ હોય તો એની સાથે ઇઝ આવશે, અને હી, સી, ઇટ સિવાય યુ, વી, દે વગેરે સાથે કયું આવશે મિત્રો? હા, બહુવચનમાં આર વાપરીશું આપણે. તો ખ્યાલ આવી ગયો કે વર્તમાન કાળની અંદર શું કરવાનું છે? ટુ બીના રૂપ તરીકે ઇઝ, એમ, આર વાપરવાનું છે. મિત્રો, આ માહિતી હું એટલા માટે આપું છું કે તમને અંગ્રેજી શિક્ષણમાં બહુ ઉપયોગી થશે. એક્ટિવિટી 1, 2 અને 3 પૂરતું સીમિત નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે બીજી એક એક્ટિવિટી બીજી બાબત પાસે જઈએ કે બીજા પ્રકારના વાક્યો કયા છે. તો બીજા પ્રકારના વાક્યો છે ભૂતકાળ. કયા વાક્યો છે મિત્રો? ભૂતકાળના. તો જેમ વર્તમાન કાળની અંદર ટુ બીના રૂપ તરીકે ઇઝ, એમ, આર વપરાતું હતું, તેવી જ રીતે ભૂતકાળની અંદર બે ટુ બીના રૂપો છે. એક છે વોઝ અને બીજું છે વેર. બરાબર છે મિત્રો? તો વોઝ અને વેર. તો આઈ, હી, સી, ઇટ અને એક વચન નામ, આટલાની સાથે મિત્રો આપણે વાપરીશું વોઝ. શું વાપરીશું? વોઝ. અને આ સિવાય દે, વી, યુ બહુવચન નામ સાથે આપણે વાપરીશું વેર. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો, તો હવે આપણે આપણી ટેક્સ્ટ બુક તરફ જઈએ. આપણી પહેલી ખાલી જગ્યા મિત્રો જુઓ, શું આપેલું છે? હા, ટુડે. ધીસ મીન્સ આજે. ટુડેનો અર્થ થાય આજે, એટલે કે આ વર્તમાન કાળનું વાક્ય બનશે. બરાબર છે? એટલે ટુ બીના રૂપ તરીકે ઇઝ વાપર્યું, તો ટુડે ઇઝ ખાલી જગ્યા ડે. આજે કયો દિવસ છે? તો કે છે ટુડે ઇઝ ટ્યુઝડે. આજે ટ્યુઝડેનો દિવસ છે, એટલે કે મંગળવાર છે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. આજે હું આ વર્ગખંડમાં છું. આઈ હેવ અ બુક ઓન માય ટેબલ.
એટલે કે મારા ટેબલ ઉપર પુસ્તક છે. આ પુસ્તકની જગ્યાએ તમે ડસ્ટર પણ લખી શકો, ડિક્શનરી પણ લખી શકો. બરાબર છે. આ સિવાય નોટબુક્સ પણ લખી શકો, મેપ્સ લખી શકો, ચાર્ટ્સ લખી શકો. બરાબર. તો આ રીતે તમે આ ખાલી જગ્યામાં કંઈ પણ તમે લખી શકો છો, કારણ કે આ વર્ગખંડનું છે અને વર્ગખંડના ટેબલ પર આવી જ વસ્તુ આપણને જોવા મળે. બરાબર છે મિત્રો. ચાલો, એટલે પહેલી ખાલી જગ્યામાં આવ્યું આપણે ટ્યુઝડે અને બીજી ખાલી જગ્યામાં લખ્યું આપણે બુક. ચાલો, ત્યાર પછીના વાક્યો આપણે જોઈએ. મિત્રો જુઓ, અહીં આપણને વોઝ આપવામાં આવ્યું છે. તમારી નજર પડી? હા, એટલે કે આ વાક્ય શેનું બની જશે? વેરી ગુડ, તમે તો બહુ હોશિયાર છો, તરત જ યાદ રાખી લો છો. ચાલો, હવે આપણે ખાલી જગ્યા જોઈએ. ઇટ વોઝ સન્ડે, સોરી, ઇટ વોઝ સન્ડે ડેશ ડેઝ એગો, એટલે કે 2 દિવસ પહેલા ખાલી જગ્યા દિવસ હતો. તો મિત્રો જુઓ, અહીં આપણે લખ્યું હતું ટ્યુઝડે, ટુડે ઇઝ ટ્યુઝડે. તો ટ્યુઝડેના 2 દિવસ પહેલા, એટલે કે ટ્યુઝડેના આગલા દિવસે મંડે હોય, એના આગલા દિવસે સન્ડે હોય, એટલે 2 દિવસ પહેલા આપણે લખ્યું સન્ડે. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે, હું રવિવારના દિવસે ઘરે હતો. આઈ હેડ નો નોટબુક્સ, મારી પાસે નોટબુક્સ ન હતી. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી, હું પુસ્તકાલયમાં ગયો. ઇન ધ આફ્ટરનૂન, બપોરના સમયે પુસ્તકાલયમાં ગયો. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, અને સાંજે મારા ઘરે મહેમાન હતા. મિત્રો, તમારા શિક્ષકે આ એમની દિનચર્યા રજૂ કરી છે. હવે તમારે આ રીતે વર્ગ સમક્ષ રજૂ કરવાની હતી. ચાલો, હવે એક્ટિવિટી 2 તરફ જઈએ. મિત્રો, એક્ટિવિટી 2માં કહે છે એ અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ નોંધો. મિત્રો જુઓ, જે અહીં ફકરો તમને આપવામાં આવ્યો છે એ ફકરા એક નહીં 2 બાબતોને સમાવી લેશે, જે એકબીજાની અંદર મિક્સ થઈ ગયા છે, એટલે કે ભેગા થઈ ગયા છે. આપણે તેને શું કરવાના છે? એ બંને વાક્યોને અલગ કરવાના છે. તો ચાલો આપણે પ્રયત્ન કરીએ, જોઈએ કે કેવી રીતે આપણે છૂટા પાડવાના છે. મિત્રો, આ છૂટા એકલા પાડવાના નથી. નીચે જુઓ, નીચેની જગ્યામાં તમારે લખવાના પણ છે, ઉદાહરણ પ્રમાણે લખવાના છે. પણ પહેલાં આપણે વાક્યોને સમજી લઈએ અને કેવી રીતે નોંધ કરવાની છે તેના વિશે માહિતી મેળવી લઈએ. મિત્રો, અહીં આપણે 2 પ્રકારના વાક્યો આપેલા છે. આગળ જોયું તેમ એક આજની પ્રવૃત્તિ છે, એટલે કે વર્તમાનકાળ છે, અને બીજી પ્રવૃત્તિ છે તે પહેલાં બની ગઈ છે, એટલે કે બિફોરની છે. મીન્સ કે તે ભૂતકાળની હશે. હા, મેં કહ્યું હતું ને કે આ બાબત તમને ખૂબ અગત્યની છે. આપણે શું યાદ રાખવાનું? વર્તમાનકાળ હોય તો ઇઝ, એમ, આર. બરાબર છે મિત્રો. અને જો એમાં પણ ચાલુ કાળ હોય તો ક્રિયાપદ પાછળ આઈએનજી. એવી જ રીતે જો ભૂતકાળનું વાક્ય હશે તો ભૂતકાળના વાક્યમાં ટુ બીના રૂપ તરીકે વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. બરાબર છે મિત્રો. ચાલો, હવે આપણે વાક્ય તરફ જઈએ. વાક્ય એવું કહે છે કે ટુડે ઇઝ ક્રિસમસ. જુઓ મિત્રો, અહીં ઇઝ આવ્યું, એ ટુડે એટલે કે આ વર્તમાનકાળનું વાક્ય છે, જેને આપણે બ્લુ હાઇલાઇટથી દર્શાવીશું. આ રીતે મિત્રો. નાવ, તો જુઓ, હવે એટલે કે નાવ પણ વર્તમાનકાળ બતાવે છે, એટલે નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. હવે અમે ક્રિસમસ ઉજવી રહ્યા છીએ. ત્યાર પછી છે બિફોર
months એટલે કે 2 મહિના પહેલા, જો મિત્રો ભૂતકાળ થઈ ગયું, we celebrated દિવાળી, અમે દિવાળી ઉજવી હતી. ત્યાર પછીનું વાક્ય છે my sister Nancy is decorating the Christmas tree. ત્યાર પછીનું વાક્ય છે my brother Darshil decorated our house for Diwali. He was at home. ખ્યાલ આવે છે ને મિત્રો? હું વજન દઈને એટલા માટે જ બોલું છું, તમારા માટે જ. ડેકોરેટેડ ભૂતકાળનું રૂપ આવ્યું ને? હા, એટલે ત્યાંથી આપણને ખબર પડવી જોઈએ કે આ ભૂતકાળનું વાક્ય છે. ત્યાર પછી છે ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે દર્શિલ ઘરે નથી. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. એ હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. આ પણ ક્રિસમસનું છે. એમની મમ્મી કેક બનાવી રહી છે. સી પ્રિપેર્ડ સ્વીટ્સ ડીશીસ ફોર દિવાળી. તેણી દિવાળી માટે મીઠાઈઓ બનાવી રહી છે. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. મિત્રો અને સંબંધીઓ તરફથી દિવાળી કાર્ડ મળ્યા હતા. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. અમે પણ દિવાળી કાર્ડ બનાવ્યા હતા. માય ફાધર હેલ્પ્ડ અસ ફોર ધેટ. મારા પિતાએ એના માટે મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. હવે મારા પિતા નેન્સીની મદદ કરી રહ્યા છે. જો મિત્રો પાછું ઇઝ આવ્યું. બરાબર છે ને? હા, એટલા માટે કહું છું કે મારા વિડીયો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ જોશો તો બધી જ માહિતી તમને અહીંયાથી જ મળી જવાની છે. આ રહી જુઓ મિત્રો, ઇઝ છે. હા રહ્યું. અહીંયા જુઓ ભૂતકાળ હતું તો હેલ્પડ આવ્યું. અહીંયા પણ ભૂતકાળ હતું તો પ્રિપેર્ડ આવ્યું. અહીંયા પણ ભૂતકાળ હતું તો રિસીવ્ડ આવ્યું. અહીંયા પણ ભૂતકાળ હતું તો પ્રિપેર્ડ આવ્યું. અહીંયા વર્તમાન કાળ હતું તો ત્યાં ઇઝ વાપર્યું. અહીંયા પણ ઇઝ વાપર્યું. એનો અર્થ છે કે આ વર્તમાન કાળ છે. બરાબર છે મિત્રો? ચાલો હવે આગળ વધીએ. I am enjoying the music on CD player. તો મિત્રો જુઓ, અહીંયા પણ એમ આવ્યું અને એન્જોઈંગ આઈએનજી વાળું રૂપ આવ્યું. એટલે કે આ ચાલુ વર્તમાન કાળનું રૂપ છે. ત્યાર પછી આગળ કહે છે આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન્સ. ત્યાર પછીનું વાક્ય સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. જો મિત્રો અહીંયા પણ વિઝિટેડ આવ્યું એટલે ભૂતકાળ આવ્યું. ખ્યાલ આવે છે ને મિત્રો? હા, ચાલો ત્યાર પછીનું વાક્ય છે નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. હું અને નેન્સી ફટાકડાને માણી રહ્યા હતા. મિત્રો તમને એમ થતું હશે કે સરે આ વાદળી ને લાલ ને બધું રંગબેરંગી કેમ કર્યું? તો જેણે ધ્યાનથી જોયું છે એને ખ્યાલ આવી ગયો હશે કે જે ટુડેના વાક્યો છે તે મેં કઈ પેનથી લખ્યા છે? હા, બ્લુ પેનથી. કયા વાક્યો? ટુડેના વાક્યો, એટલે કે વર્તમાન કાળના વાક્યો. અને જે બિફોરના વાક્યો છે એટલે કે ભૂતકાળના વાક્યો છે તે મેં કઈ પેનથી લખ્યા છે? હા, રેડ પેનથી. મિત્રો હવે આપણને જગ્યા થોડી આપવામાં આવી છે, પરંતુ ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે આપણે લખવાનું હતું. જોયું? એટલે આપણે મુદ્દાઓને ટૂંકમાં આ રીતે નોંધી શકીએ કે વર્તમાન કાળની અંદર ડેકોરેટિંગ એક્સમસ ટ્રી, માફ કરશો મિત્રો,
decorating Xmas tree, preparing cake, helping Nancy, enjoying music, talking on the cell phone. ત્યાર પછી ભૂતકાળના વાક્યોની અંદર મિત્રો આપણે જોઈએ તો ભૂતકાળના વાક્યોની અંદર શું આપેલું છે આપણને? તો શું આવશે? ડેકોરેટેડ અવર હાઉસ, રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ, પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, મધર હેલ્પ્ડ અસ, ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. મિત્રો તમે અહીં જોઈ શકશો કે આમાં ચાલુ વર્તમાન કાળમાં દરેક જગ્યાએ શેનો ઉપયોગ થયો છે? આઈએનજી, 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 આઈએનજી અને ભૂતકાળની અંદર ઈડીવાળા ભૂતકાળના રૂપો અહીં આપવામાં આવ્યા છે. બરાબર મિત્રો? ચાલો ત્યાર પછીનો બીજો એક 2ની એક્ટિવિટી બી. શું કહે છે એક્ટિવિટી બી? એની સૂચના આ પ્રમાણે છે. અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો, વર્ગ સમક્ષ રજૂ કરો, જૂથ કાર્ય કરી બંને ફકરા છૂટા પાડો. મિત્રો આ પણ ઉપરની જેમ જ વર્તમાનકાળ અને ભૂતકાળના વાક્યો છે. એન્વાયરમેન્ટ ડે કે જે પહેલાં ઉજવાઈ ચૂક્યો છે અને બીજો છે ઇંગ્લિશ ડે કે જે આજે ઉજવાઈ રહ્યો છે. બરાબર મિત્રો? એટલે આપણે ફક્ત શું ધ્યાન રાખવાનું? હા, ઇઝ, એમ અને આર હોય તો એ ઇંગ્લિશ ડેનું વાક્ય છે. અને આ સિવાય જો વોઝ અને વેર આપેલું હોય તો એ આપણા એન્વાયરમેન્ટ ડેનું વાક્ય છે. બરાબર છે? ચાલો એક પછી એક વાક્ય જોઈએ. We celebrated the World Environment Day on last 5th June. જો મિત્રો અહીં ભૂતકાળનું વાક્ય છે અને લખ્યું પણ છે એન્વાયરમેન્ટ ડે, એટલે આ વાક્ય એન્વાયરમેન્ટ ડેમાં આવશે. બરાબર છે? ત્યાર પછી જેને આપણે ભૂતકાળનું વાક્ય છે તેને પીળા રંગથી દર્શાવવાનો પ્રયત્ન કરીશું. વર્તમાનકાળનું વાક્ય છે એને આપણે લીલા રંગથી આપણે દર્શાવીશું. We are celebrating English Day today. Reena and Rashmi are decorating the classroom. ત્યાર પછીનું જે વાક્ય છે એ આ પ્રમાણે છે. We invited our SMC members. Our principal welcomed the members. Bhanu is talking with a student of first standard in English. The students of the first standard are smiling at him. ત્યાર પછીનું જે વાક્ય છે We are planted saplings. We watered them. The saplings are growing now. Our garden is green now. જે પીળા રંગથી લખેલા છે તે એન્વાયરમેન્ટ ડેના વાક્યો છે અને જે લીલા રંગથી કરેલા છે તે આપણા ઇંગ્લિશ ડેના વાક્યો છે. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે બંને વાક્યો છૂટા લખી લેવાના છે. જો તમારી પાઠ્યપુસ્તકમાં નામ આવે તો આપણે શું કરવાનું? તો પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું કે નોટમાં લખેલ છે. શું કરવાનું? નોટમાં લખેલ છે એવી સૂચના લખવાની. પણ હા, લખવાની પાછી સૂચના અને નોટમાં પણ આ નોંધવાનું છે. આના માટે તમે મિત્રો એમ પણ કરી શકો. તમારું જે નોટબુકના સામસામેના જે પાના છે એ પાનામાં એક બાજુનું જે હેડિંગ છે ત્યાં તમે એન્વાયરમેન્ટ ડે લખી દો અને બીજી બાજુનું પાનું છે ત્યાં ઇંગ્લિશ ડે લખી દો.
હવે એન્વાયરમેન્ટ ડેના વાક્યો આવે તે તમારે અહીં નોંધવાના, અને જો વર્તમાન કાળનું વાક્ય ઇંગ્લિશ ડેનું હોય તો એ આપણે આ પાના ઉપર નોંધી લઈશું. એટલે તમારે બે ભાગ પણ નહીં કાઢવા પડે અને દેખાશે પણ બહુ સરસ. બરાબર છે મિત્રો? ચાલો હવે તમે આ તમારી નોટબુકમાં નોંધવા હોય તો નોટબુકમાં નોંધી લેજો, અને તમારે જો પાઠ્યપુસ્તકમાં નોંધવા હોય તો પાઠ્યપુસ્તકમાં નોંધશો. આ વાક્યોની ચર્ચા આપણે આગળ ફકરામાં કરી લીધી. બરાબર છે ને મિત્રો? છતાં પણ જુઓ, વર્તમાન કાળ છે તો અહીંયા આર આવ્યું, આઈએનજી આવ્યું, અહીંયા પણ આર આઈએનજી વાળું રૂપ, અહીંયા પણ ઇઝ આઈએનજી, અહીંયા આર આઈએનજી, અહીંયા આર આઈએનજી, અહીંયા ઇઝ. બરાબર છે? અને નાવ. આ શબ્દ પરથી આપણને ખબર પડી જાય આ વર્તમાન કાળનું વાક્ય છે. અને અહીંયા જુઓ, ઈડી ભૂતકાળનું રૂપ, ઈડી ભૂતકાળનું રૂપ, વેલકમ્ડ ભૂતકાળનું રૂપ, પ્લાન્ટેડ ભૂતકાળનું રૂપ, વોટર્ડ ભૂતકાળનું રૂપ. મિત્રો તમે તમારી નોટબુકમાં અવશ્ય નોંધ્યું હશે. ચાલો હવે આપણે એક્ટિવિટી 3 તરફ જઈએ, જેમાં એક એક્ટિવિટીમાં આઈ ચેકડ ઇટ એવું એક નાનકડી સ્ટોરી આપણને આપવામાં આવી છે. એન એલિફન્ટ એન્ડ અ રેટ વોઝ ફ્રેન્ડ. એલિફન્ટ્સ નેમ વોઝ મોટુ એન્ડ upwards. A rat was small. That's called he is Chotu. One day, Motu went to the river for swimming. He goes to river, entered the water, and enjoying swimming a long time. Then Chotu came there. Chotu shouted, "Hey Motu, come out from the water." Motu said, "No, I didn't." Chotu again shouted, "Hey Motu, come out." Finally, after some tries, Motu come out from the water and says, "What is your problem?" Then Motu said, "Okay, I am satisfied. Now you can go back." Then Motu said, "What? Satisfied?" Rat said, "Yes, I am satisfied. You are not wearing my swimsuit." તે મારો તરવા માટેનો જે પોશાક છે એ પહેર્યો નથી. મિત્રો હા, છોટુને કોણ સમજાવે કે એનો સ્વિમસૂટ હવે મોટુભાઈને ક્યાંથી થાય? આ પાઠના આધારે કેટલીક આપણને ખાલી જગ્યા ટ્રુ ફોલ્સ આપણને આપવામાં આવ્યા છે, તે આપણે જોતા જઈએ. પહેલું વિધાન છે મોટુ વોઝ રેટ, એટલે કે મોટું ઉંદર હતું. તો આ વિધાન મિત્રો ખોટું છે, એટલે મેં અહીં લખ્યું છે ફોલ્સ. ત્યાર પછી બીજું વિધાન છે મોટું એન્જોયડ સ્વિમિંગ, એટલે કે મોટું સ્વિમિંગ એન્જોય કરતો હતો. તો આ વિધાન સાચું છે, તેથી મેં અહીંયા લખ્યું ટ્રુ. ત્યાર પછીનું ત્રીજું વિધાન છે મિત્રો છોટું જમ્પડ આઉટ ઓફ વોટર, એટલે કે છોટું પાણીમાંથી કૂદીને બહાર આવ્યો. ફોલ્સ, એ તો મોટુભાઈ આવ્યા હતા. વિધાન નંબર 4, મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, એટલે કે મોટું બૂમો પાડતો રહ્યો. ફોલ્સ, છોટું બૂમો પાડતો હતો. સાચું ને મિત્રો? ચાલો ત્યાર પછી સેન્ટેન્સ નંબર 5, છોટું વોઝ સેટિસ્ફાઈડ, છોટુને સંતોષ થઈ ગયો. ઇટ ઇઝ ટ્રુ. મોટું ચેકડ છોટું સ્વિમ સૂટ. ફોલ્સ મિત્રો, આ વિધાન ખોટું છે. કેમ? તો મોટું એ નહીં, છોટું એ ચેક કર્યું હતું. એટલે એવું હોત કે છોટું ચેકડ મોટું સ્વિમ સૂટ, તો એ રાઈટ થાય, ટ્રુ થાય. બરાબર છે? ચાલો છેલ્લું અને 7મું વિધાન આપણે જોઈએ. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. ના મિત્રો, એ તળાવમાં તરતો ન હતો, એટલે આ વિધાન છે ફોલ્સ. બરાબર છે? ચાલો મિત્રો, હવે ત્યાર પછીની એ જ એક્ટિવિટી 3ની અંદર આપેલું છે નીચેના વાક્યો કોણ બોલે છે
અને કોણ બોલી શકે તે જો છોટું બોલતો હોય તો આપણે લખવાનું છે સી, અને જો એ વિધાન મોટું બોલી શકતો હોય તો એમ લખવાનું છે. માની લો કે કોઈ વિધાન એમ એવું હોય કે સર આ તો છોટું પણ બોલી શકે અને મોટું પણ બોલી શકે, તો આપણે સી એમ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ના ના, આપણા સીએમ એટલે આપણા મુખ્યમંત્રી નહીં. સી એટલે હા છોટું, અને એમ એટલે આપણા મોટું ભાઈ. બરાબર છે? ચાલો હવે આપણે વિધાન નંબર 1 જોઈએ. ડોન્ટ ડિસ્ટર્બ મી. કોણ કહેતું હતું ભાઈ આવું? કોણ ડિસ્ટર્બ કરવા આવ્યું હતું? કોણે? હા, મોટું ભાઈ નહીં એટલે આપણે લખ્યું એમ. ત્યાર પછીનું બીજું વિધાન છે હી જમ્પડ આઉટ. એ કૂદીને બહાર આવ્યો. કોણ બહાર આવ્યું હતું ભાઈ? તમે કહેશો મોટું, તો આપણે લખ્યું એમ. સેન્ટેન્સ નંબર 3, યુ કેન ગો બેક નાવ. હવે તું પાછો જઈ શકે છે. કોણ પાછું મોકલતું હતું? યસ, યુ આર રાઈટ, ઇટ્સ છોટું, એટલે આપણે લખ્યું સી. સેન્ટેન્સ નંબર 4, આઈ લવ સ્વિમિંગ. તો બંનેને સ્વિમિંગ કરવું ગમતું હતું એટલે એ લખ્યું સી એમ, છોટુંનો સી, મોટુંનો એમ. ત્યાર પછી છે સેન્ટેન્સ નંબર 5, આઈ એમ અ રેટ. તો કોણ ઉંદર હતું? છોટું, તો આપણે લખ્યું સી. ત્યાર પછી મિત્રો આપણે વિધાન નંબર 6 જોઈએ. આઈ હેવ અ ટેલ. મારે એક પૂંછડી છે. તો આ કોણ બોલતું હતું? સી એમ. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરવાનું ભૂલ્યા કેમ? ચલો લાઈક કરો, કોમેન્ટ કરજો હો. તમને વિડીયો ગમતા હોય તો કહેજો કે સાહેબ સરસ વિડીયો બને છે. જો તમને કંઈક ખૂસતું હોય તો તમે કહેજો કે સર આ સુધારો કરો ને, સર આમ નહીં બીજી કોઈ રીતે શીખવાડો ને, તો હું એ રીતે કહીશ. વિધાન નંબર 7, આઈ એમ અ બિગ એનિમલ. મોટું પ્રાણી કયું હતું ભાઈ? રેટ કે એલિફન્ટ? તો કે એલિફન્ટ, અને એલિફન્ટ હતું મોટું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી ટેક્સ્ટ બુકમાં તમે આ નોંધી લો. નોંધ કરીને મિત્રો તમે હજુ અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચાલો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આ જ યુનિટના એક્ટિવિટી 4, 5, 6 સાથે. અત્યારે આટલું જ મિત્રો, ફરી મળીએ. આવજો.